પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ બોલ ભાઈઓ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે વિસ્તૃત પ્રાર્થના કરું છું કે પ્રભુ તમને હંમેશા સારી તંદુરસ્ત બક્ષે, પ્રભુ તમને હંમેશા સુરક્ષિત રાખે, પ્રભુ તમારા દરેક કાર્યમાં સફળતા બક્ષે, પ્રભુ તમને હંમેશા સુખી રાખે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. સાથે સાથે આપણે જાણીએ છીએ ઓગસ્ટ 28મી તારીખ મહાન સંત અગસ્તીનો પણ તહેવાર છે. શાસ્ત્ર પાઠ સાંભળીએ. માથેનો ગ્રંથ 24મો અધ્યાય 42થી 51મી કલમ સુધી. ઈસુએ કહ્યું કે તમે જાગતા રહેજો, કારણ તમારા પ્રભુ કયે દિવસે પધારવાના છે એની તમને ખબર નથી. તમે એટલું તો સમજો છો કે ઘર ધણીને જો ખબર હોત ચોર કઈ ઘડીએ આવવાનો છે તો તે જાગતો રહે અને ઘરમાં ખાતર પડવા જ ના દે. એટલે તમે પણ તૈયાર રહેજો, કારણ તમે ના ધાર્યું હોય એવી ઘડીએ માનવ પુત્ર આવી પહોંચશે. કોઈ શેઠ પોતાના નોકરોની દેખરેખ રાખવાનું અને તેમને સમયસર ખાવાનું આપવાનું એક નોકરને સોંપી ગયો હોય તો તે વફાદાર અને ડાયો નોકર ક્યારે ગણાય? શેઠ આવીને તે પ્રમાણે કરતો જુએ તો જ એના જેવા સુખી કોણ? હું તમને ખાતરીથી કહું છું, તે તેને પોતાની બધી મિલકતનો કારભાર સોંપી દેશે. પણ જો તે દુષ્ટ નોકર મનમાં એવો વિચાર કરે કે મારો શેઠ તો આવતા મોડું કરે છે અને પોતાના સાથી નોકરોને મારવાનું અને દારૂડિયા દોસ્તો સાથે ખાણી પીણી ઉડાડવાનું શરૂ કરે, તો એણે કલ્પ્યું ના હોય એ દિવસે, એને ખબર ના હોય એ ઘડીએ એનો શેઠ આવીને એને વાળી નાખશે અને તેના દંપીને કટતા હાલ કરશે. ત્યાં રોવાનું અને દાન પીસવાનું ચાલ્યા કરશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ હતા બહેનો, આજનો શુભ સંદેશ 80 પછીના સમયમાં માંથી આ લખે છે. શુભ સંદેશ લખે છે. લગભગ બધા જે પ્રેષિતો હતા તેઓ બધા શહીદ તરીકે મરી ગયા હતા અને લોકો ધર્મસભા એવી રીતે માનતા હતા લોકો કે પ્રભુ ઈસુ ફરી પધારવાના છે, કારણ પ્રભુએ કહ્યું છે એ પ્રમાણે જલ્દી પધારશે. અને જ્યારે પ્રભુ ઈસુ આવ્યા નહીં, પધાર્યા નહીં ફરી, અને ત્યારે એક જાતનું ચાલતા હૈ કે પ્રમાણે એટીટ્યૂડમાં બસ દુનિયાવી જીવન જીવવા માંડ્યા. અને ત્યારે માંથી આ શુભ સંદેશ લખે છે. ખ્રિસ્તમાં ભાઈ હતા બહેનો, લોકો જ્યારે જાગતા ના રહે આપણે જાણીએ. જ્યારે મૂસા સિનાઈ પહાડ ઉપર ગયા, લોકો શું કરતા હતા આપણે જાણીએ છીએ, એનું પરિણામ શું છે આપણે જાણીએ છીએ. ઘરમાં મા બાપ ના હોય, વાતાવરણ બિલકુલ અલગ હોય છે. ક્લાસમાં શિક્ષક ના હોય, વાતાવરણ કેવું હોય આપણે જાણીએ છીએ. જ્યાં કંપનીમાં નોકરી કરતા હોય, મેનેજર ના હોય, ત્યારે જે લોકો કામ કરતા હોય ત્યાં કેવું વાતાવરણ હોય આપણે જાણીએ છીએ. ટ્રાફિક સિગ્નલ પર કદાચ પોલીસ ના હોય, લોકો કેવી રીતે વર્તા હોય આપણે જાણીએ છીએ. એટલે પ્રભુ એમના આગમન તો થવાનું છે, ચોક્કસ થવાનું છે. આપણો સમય અલગ, ઈશ્વરનો સમય અલગ. 1000 વર્ષ એક ક્ષણ જેવું છે ઈશ્વર માટે છે. એટલે પ્રભુ તો પધારવાના છે. જેમ કહ્યું હતું, હું પાછો આવું છું, તમને મારી સાથે લઈ જઈશ, જેથી હું જ્યાં હોઉં ત્યાં પણ મારી સાથે લઈ જઈશ. ત્યાં સુધી આપણે દરેકને પોતપોતાનું કર્તવ્ય કરવા માટે હુકમ કર્યો છે. અને પ્રભુ ઈસુ બે દાખલા પણ, ચોર કઈ ઘડી આવવાનો છે ખબર નહીં, અને નોકર શેઠ ક્યારે આવવાનો છે, એવી રીતે બધા લોકો એવું લાગે બસ બિંદાસ જીવી શકીએ. એવી રીતે આજે પણ ક્રિસ્માવાલા ભાઈ હતા બહેનો, દુનિયાવી જીવન જીવવા માટે દુનિયાવી બાબતમાં વધારે વિચાર કરીને લોકો જીવતા હોય છે. આધ્યાત્મિક તૈયારી લોકો બહુ ઓછા કરતા હોય છે. આધ્યાત્મિક વિચાર ભલે બાઇબલ વાંચે, આ બધું કરે, પણ લોકોને પેલી પ્રભુ પધારવાના છે એને ભાન બહુ નહીં. ફૂટબોલમાં ગોલકીપર જાગતા ના હોય શું થાય આપણને ખબર છે. હોકીમાં જ્યારે ગોલકીપર તૈયાર ના હોય, જાગતા ના રહે, શું થાય આપણે ખબર છે. એવી જ રીતે
પ્રભુ ઈસુ પણ આપણા શુભ સંદેશ દ્વારા એમના શિષ્ય માટે અને આપણે દરેક માટે કહ્યું છે કે જાગતા રહેજો, તૈયાર રહેજો. એટલે શું કરવાનું છે એ પણ કહે છે. આપણે જે કાર્ય કરવાનું હોય, શિક્ષક તો શિક્ષક તરીકે, મા બાપ તો મા બાપ તરીકે, વિદ્યાર્થી તરીકે જે કાર્ય કરવાનું છે એ કરતા રહેવાનું છે. ઘણા બધા ક્રિસ્માલા ભાઈ તબેનું મોટી ઉંમરમાં 45 વર્ષ થયા ત્યાર પછી ઘણા વડીલો બહુ દુઃખી થાય છે. મારે આ કરવું હતું, આ કર્યો નહીં. એટલે જે કરવાનું હતું એટલે પથારીમાં પડીને જાત વિચાર કરે છે. એટલે વર્ષો વીતી જાય, મહિનો વીતી જાય, જીવન અંત જલ્દીથી આવી જાય છે. એટલે પ્રભુ ઈસના વચન પ્રમાણે, પ્રભુ ઈસને હંમેશા ધ્યાનમાં રાખી, પ્રભુ ઈસના વચન ઉપર આપણે વધારે મનચિંતન કરી, ભાન થઈ આપણે હંમેશા પ્રભુના સંતાન તરીકે જીવીએ, જેથી કરી જ્યારે પ્રભુ આવે ત્યારે પ્રભુ પોતે કહે છે, જ્યારે શેઠ આવે નોકર જે કાર્ય કરતો હોય એના જેવા સુખી કોણ. એવી રીતે આપણે પણ સુખી જીવન, આ જીવનમાં સુખી અને હવે પછીના જીવનમાં શાશ્વત જીવનમાં પણ સુખી થવાનું હોય. પ્રભુએ જે માર્ગ બતાવ્યું છે, પ્રભુએ જે સત્ય જણાવ્યું છે એ પ્રમાણે જીવીએ અને આપણે ખરેખર પરમ સુખી થઈશું. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. હા કૃષ્ણ ભાઈ તબેનું આજના મનનચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈશ્વરને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા, પુત્ર, પવિત્ર આત્મા આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. ગોડ બ્લેસ યુ ઓલ. બોલો દિવ્ય દયાનો જય.